હોળી ધૂળેટીના તહેવારને ગણતરીના કલાકો બાકી છે ત્યારે લોકો તહેવારોની ઉજવણી કરવા માદરે વતન જતા જોવા મળી રહ્યા છે। ગામડામાંથી મહાનગરોમાં કામ ધંધા અર્થે અનેક લોકો આવીને વસતા હોય છે, પણ તહેવારો સમયે આ તમામ લોકો પોતાના પરિવાર સાથે ઉજવણી કરવા માટે વતનની વાટ પકડે છે। વડોદરા, રાજકોટ, સુરત આ તમામ મહાનગરોમાં એસટી સ્ટેન્ડ ખાતે મુસાફરોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યા। જોકે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોએ વધારાની 88 ટ્રીપોનું આયોજન કર્યું છે, છતાં 2 કલાકો સુધી મુસાફરોને જોવી પડે છે બસની રાહ। તો રાજકોટમાં તો કામ ધંધાની સાથે આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા હોય છે। આ વિદ્યાર્થીઓનો પણ એસટી સ્ટેન્ડ પર ધસારો જોવા મળ્યો। અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ પણ મુસાફરોથી ખીચોખીચ ભરેલું જોવા મળ્યું। અનેક મુસાફરો પોતાના સામાન સાથે વતન જતા દેખાયા। ન માત્ર બસ પણ ટ્રેનમાં પણ મુસાફરોની ભીડ જોવા મળી। વડોદરાથી લાંબા રૂટની ટ્રેનો 1 થી 3 કલાક સુધી લેટ હતી, ત્યારે વેઇટિંગ રૂમમાં પણ મુસાફરો ટ્રેનની રાહમાં બેઠા હતા।